સુરતમાં માસૂમ બાળાઓ સાથે છેડતીના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે ગાર્ડનમાં રમતી 7 વર્ષની બાળાને અડપલા કરનારને લોકોએ પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો। અડાજણ વિસ્તારમાં એક ગાર્ડનમાં રમી રહેલી 7 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર એક 20 વર્ષીય યુવકને લોકોએ ઝડપી પાડ્યો। બાળકીએ તેની માતાને જાણ કરતા ઘટના પ્રકાશવામાં આવી। લોકોએ આરોપીને મેથીપાક ચખાડી અડાજણ પોલીસને હવાલા કર્યો। પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 3/8/2025 રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું, જેમાં એક માતા પોતાની પુત્રી 7 વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા। બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ। એની સાથે શારીરિક અડપલા કરેલા, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પોક્સો હેઠળ, અને આ કામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે। જિગ્નેશ રાઠોડ છે એ શ્રમજીવી છે, એ મજૂરી કામ કરે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।